2,64,64,640 2,64,00,000 કરતાં વધુનો ફ્લાવર શો થવાનો. તમે 10-12 વર્ષથી જાહેર નાગરિક તરીકે ઘણા બધા કામો કરો છો, લોકોના પ્રશ્નો ઉચકો છો. શહેરની અંદર પાયાની સુવિધાઓનો અભાવ છે. વિજલપુરમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, બ્લોક પેવિંગ સરખા નથી, રોડ સરખા નથી, ડ્રેનેજ સરખા નથી. તેની સામે આ 7 દિવસ જે જાહો જલાલી થશે, સોશિયલ મીડિયા ઉપર રીલ ફરશે, તે કેટલી યોગ્ય? યોગ્ય તો બિલકુલ નથી. અને મહાનગરપાલિકા બન્યા બાદ મોટે ભાગેના જે કામો થયા છે એ કહેને કે એમાં વ્યક્તિગત હિત, શહેરના હિત કરતાં વ્યક્તિગત હિત વધારે હોય અધિકારીઓનું, એવું આ તમામ બાબતોમાં મને લાગે છે કે આ જે ફ્લાવર શો છે એ ફ્લાવર શો માની લો કે 2-4-5 દિવસ પછી તેનો કોઈ મતલબ રહેતો નથી. બિલકુલ આ 2.5 કરોડ રૂપિયામાં હું એવું માનું કે 2.5 કરોડ રૂપિયામાં જે હળપતિવાસ છે, જે પછાત લોકો છે, ઘણાના તો મકાન બનીને તૈયાર થાય છે 2.5 કરોડ રૂપિયાની અંદર. હું માનું કે 4-4 લાખ રૂપિયા ફાળો તો 100-150 મકાન બની જાય. એટલે કહેવાનો મતલબ શું છે કે નાણાંનો દુર્વ્યય કરી રહ્યા છે. જો આ લોકો કમિશનરે શરૂઆતમાં જ્યારે કમિશનર આવ્યા ત્યારે મને પોતાને એવું હતું કે ભાઈ આઈએસ છે, કંઈ કરી નાખશે, હા એકદમ બદલાઈ જશે, શહેર બદલાઈ જશે, એવું બધાને હતું. મને પણ હતું ને આખા શહેરને હતું. રાઈટ છે, બધાને હતું. અચ્છા, એમણે પછી એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું અને કંઈક જાહેરાતો બહાર પાડી કે પોતપોતાનું મંતવ્ય આપો શહેરીજોને. ત્યારે પણ લાગો હા તો ખૂબ એમાં જોરદાર અધિકારી છે યાર, કે લોકોને ઓપિનિયન મંગાવે છે. આમણે ઓપિનિયન તો મંગાવવા છે પણ કોઈનું પાલન કરવું નથી, કોઈનું મંતવ્ય ઓન પેપર લેવું નથી. કરવું તો એ જ છે જે પોતાના મનને ફાવે. તો ખરેખર દુર્ભાગ્ય છે. અને હું તો જો કદાચ લોકોને ખોટું લાગે પણ ભૂલ અહીંના પબ્લિકની છે. અહીંની પબ્લિક એટલી બધી ડરી ગઈ છે, ખબર નહીં કોનાથી ગભરાય છે. અને બધાને મોડે કહો છે આપણને તો વગાડી પાડે, હું વગાડી પાડે. અરે તમે જીવો છો યાર, કંઈક તો તમે માનસિકતા રાખો, શેના માટે જીવો છો જે આટલું બધું ડરતા હોય તો સ્વયંભૂ લોકોએ જાગવાના જરૂર છે. આ પ્રશ્ન એવું નથી કે ભાઈ ફક્ત રાજકીય પક્ષો ઉચકે, ભાઈ કોંગ્રેસ કે આમ આદમી કે જે સત્તામાં બેઠી છે ભાજપ તો સત્તામાં બેઠી છે, નથી બોલવાની. હવે આપણે શું કરીએ? ક્યાં છે કોંગ્રેસ, ક્યાં છે આમ આદમી? કેમ ભાઈ તમે નાગરિક નથી? તમારી ફરજ નથી? આપણી બધાની ફરજ છે. જ્યાં સુધી આપણે પોતાની ફરજ નહીં સમજશું, આના કરતાં પણ ભયંકર તકલીફ વેઠવાની તૈયારી રાખજો. અને આ મારા વાક્ય આજે લખી રાખજો, આના કરતાં ભયંકર પરિસ્થિતિ આવશે.